કાંઈ વાંધો નહીં, આપડે સાહેબ તે કીધું કરી દીધું પછી હું રેડી નહીં હવે. આ બધા રહ્યા ને, હા આ 2000 5000 10,000 રૂપિયા ના ના એ હાસું રાખે નહીં માયદા કઈ. કૂતરા, પોલીસ ના કૂતરા છે. બોટાદમાં ખેડૂત અને પોલીસ વચ્ચે જે સંઘર્ષ થયું એ સંઘર્ષ પછી બહુ જ બધા એના પાસા સામે આવ્યા. એટલે પોલીસે ખરેખર આવું કેમ કર્યું, કેમ ખેડૂતોને ઘરમાંથી બહાર કાઢીને મારવામાં આવ્યા, બોટાદ એપીએમસીમાં શું થયું, ખેડૂતોની જેટલી પણ કમ્પ્લેન હતી એની સામે પોલીસે પણ પોતાનું વર્ઝન મૂક્યું. પણ આ બધી જ ઘટના પછી હજુ પણ ખેડૂતો શાંત નથી થયા. ખેડૂતો હજી એટલા જ ઉગ્ર છે પોતાની વાતને લઈને. સાથે જ પોલીસે બોટાદમાં ખેડૂતો સાથે આટલું બર્બરતાપૂર્વક વ્યવહાર કેમ કર્યા એના સવાલ પણ ખેડૂતો હજી પૂછી રહ્યા છે. એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. ઓડિયો ક્લિપમાં એક ખેડૂત છે અને ત્યાંના સ્થાનિક કોઈક નેતા છે, એ બંને વિશે વાતચીત થઈ રહી છે. બંને જ્યારે વાતચીત કરી રહ્યા છે ત્યારે બોટાદમાં શું થયું, એટલે એક્ઝેક્ટલી બોટાદવાડી કેવી રીતના થઈ એની વાત કરી રહ્યા છે. એપીએમસીમાં કેવી રીતના ખેડૂતોને લૂંટવામાં આવે છે એ વાત કરી રહ્યા છે. અને નેતાને સવાલ પૂછી રહ્યા છે ખેડૂત કે અમારી સાથે આવું કેમ થઈ રહ્યું છે અને અમારી સાથે જ્યારે આવું થાય છે ત્યારે તમે ક્યાં હોવ છો. તો પહેલા એ ઓડિયો ક્લિપ સાંભળીએ. હવે આપડે એવું કામ કરે. તમે મને મેં કે ભાઈ મેં સાહેબ ને 1 રૂપિયો નથી આપ્યો. મેં કે તમે શું વાત કરો, તમે એમ કરીને આપો એમ. અત્યારે તારી સામે ઈ શું કરતો હતો બોલ, પહોંચી ગયો મારી પાસે. સાહેબ ને કીધું એટલા ઓછા દેવાના તમને ઓલા લઈ ગયા સાહેબ દેવા પડે કેમ. હવે આપડે એવું કામ કરતા હોય ને. અરે એમને મીને રોજ પીવા જોઈએ, સેટ લાવી દેવું. મળી જ જાય છે ને મોટા. આપણો ધંધો નહીં ભાઈ, આપણો વિષય મને એટલે આ તારા 2000 રૂપિયા તમે તમે ઘરે માં દીધા એવાથી લઈ જ જાય છે જયરાજભાઈ. પણ આ 25,000 તમે અત્યારે આપ્યા એ પછી એનું કાંઈ નહીં, એને લેને દેના જ નહીં. કાલ મને નથી કેતો કે સાહેબ એમ કે મારે જ્યાંમાંથી કોન્સ્ટેબલો લઈ દેવાના છે. નો દે ના પડી જયરાજભાઈ. તમે આપો અલગ પૂછજે ને જયરાજભાઈ આવે ને હા કે સાહેબ તમને કઈ દે છે એમ ખાલી પૂછજે. અત્યારે મેં પૂછ્યું કે નહીં, મને કે તમે મને આપો, મારા સાહેબ પાસે નથી જવું. ઓછા આપજો બીજું શું છે સાહેબ. સાહેબ અરે વાત કરાવું તો મને કે મૂકો ને તમે આપો એમ વાત કરાવું છું. હા એ પછી બધા વેચવાના છે ને સારે ને ભાવેશભાઈ ને એમ પૂછાય તારે ને આ કે જીગાભાઈ તમને અત્યારે ઘરના આપ્યા એને આમ ખવડાવ. હું એટલે સેવામાં નથી જાતો. આ બધી છે ને સેવા માથે પડે છે ને એક ભલામણ લઈ જાવ ને એટલે કાંઈક ને કઈક ભલામણ આવે છે. સાહેબ ની ભલામણ અલગ. કાંઈ વાંધો એટલે પોલીસ સ્ટેશન તું મને આ બતાવવા દે આ બધા વાત કરી. તું આવજો, હું તને ઓળખાણ કરાવી દઈશ. એમ નામ થાય છે ને તો જીગાભાઈ ટકો કરાવી દઈશ. ક્યાં પોલીસ સ્ટેશનમાં હા તું આવજે, તને ઓળખાણ કરાવી. એમ નામ થાય છે ને તો કેજે જીગાભાઈ ટકો કરાવી દે. આપડે એમને ક્યાં કરવાનું, પૈસા દેવાના જ હોય આપડે. એમને તારે કે સિદ્ધરાજભાઈ ક્યાં, હા એટલે એમ કે છે એક જરા થોડું કામ છે આવો ને. પછી આપડે કહીએ ને તો કે એક છે ને 2 ખુરશીઓ લાવવાની છે હળવે છે ને. એટલે પછી સિદ્ધરાજભાઈ નાઈ નો પાડીએ કે નાઈ નો પાડીએ કે ફરી સિદ્ધરાજભાઈ પોલીસ પણ સિદ્ધરાજભાઈ ને પછી નો કઈ કેવો લાભ હોય ત્યારે સિદ્ધરાજભાઈ ખુરશીઓ દે ને એમ નામ દે. સિદ્ધરાજભાઈ ને શું લાભ? સિદ્ધરાજભાઈ કે વહીવટ બહીવટ એવા કઈક કરાવવો હોય કે આ તારે કેમ છે ઓલું જમીન નો વહીવટ હતો તો પછી સેવામાં કરાવી લેવાય ને. એટલે અહીંયા લાખ રૂપિયા આપ્યા, ન્યાય લઈ લીધા, ન્યાય ઉપર લીધા. તું કે એની સોગન ભાઈ કરી લાખ રૂપિયા તો ઠીક, જેટલા ઓલા પોલીસ વાળા રખડે ને હા જે આપણો કેસ મનોજ બારૈયા એ છે એને પૂછ્યું છે 5,000 રૂપિયા એ લઈ. બરોબર લિસ્ટ છે મારી પાસે. પછી સંબંધ રાખીને કરવાનું આ બધા. તને લાગે આ બધું હું છે ને દેવા બેવું ને તો તમને હું તને શું કઉ છું આ સંબંધ રાખીને તો ફાયદો આપણું કાંઈ મજા રાખે ને શું કરવા. એટલે તમે એકવાર કરો પછી ખબર પડશે. આપડે કોઈ સંબંધ કરવા તમારે બધા જેવા છે ને અમારે કામ કઈ જાય છે. ના ના તું નો ઠાકતો, તું લડી લે. ભાઈ તો લડી લઉં છું એનું કારણ છે તારા ધંધા હારા છે.
બાકી આ બધા રહ્યા ને હા એને એટલું પૂછવાનું કે તમને તમારા કુળદેવીની સોગંદ છે હા આ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ વ્યક્તિનો કેસ આવ્યો હોય હા ઈ કોઈ મફતમાં જાય ને હા તો કેવી હારી જાય બરોબર કોઈ પણ વ્યક્તિ હોય વેલા તો છેલ્લા ચા પાણી ના તો લેટ છે અરે તારે કોઈ પણ વ્યક્તિ હોય હા એને તમને એવું લાગે કે તમે એમ તો ફલાણા પ્રમુખ ઢીકડા પ્રમુખ એમાં તમને આમ 10 કલાક થયા હા બરોબર ઈ મેં અજમાઈ લીધું છે આપડે એટલે જ નો મયુરભાઈ નાખ્યા ને એટલે મેં તને બધું કીધું મારી પાસે બચી મને તો આની આખી લાઈન મળી ગઈ ભાઈ હું તો આમાં એક્સપર્ટ થઈ ગયો છું પણ હું આમાં ઘા આવું છું ને એટલે નથી જાતો ઘામાં એને પૂછવાનું કે જિગ્નેશભાઈ ની આમાં ક્યાં ક્યાં વસ્તુ છે એટલું પૂછવાનું એમ કે છે કે આ ખુરશી જિગ્નેશભાઈ ની છે આ કોમ્પ્યુટર છે એક કીબોર્ડ નું એક છે લેપટોપ કોમ્પ્યુટર એટલે ઓલું લેપટોપ એ અપાયું હતું એટલે ભાઈ 3 જણા ભાગમાં એસી હાજર જો હા પડે છે સાહેબ ની ચેમ્બર માં એસી ગયું હા એ અમે 3 જણા ભાગી જાય જે સાહેબ ની ચેમ્બર માં એસી રહ્યું ને હા એ અમે 3 જણા બિલ્ડર ભાગમાં એ સાહેબ ને એસી બધા હા ત્યાર નખાયું ના બરોબર એટલે આ બધું તને બેઠું ને રાજુ છે તમારું બધાનું આયોજન આપણું કામ જ નથી આ બધું કરવું પણ ખાલી આમાં હું છે ઉપર દાતા લખાતું નથી નકર હું લખી નાખું આખી પેઢી ના નામ લખી નાખું કેતો પણ જેમ જીગાભાઈ કરે એટલે કરે આ બધા એવું છે જીગાભાઈ નો ભાજપ નો પાવર છે લખતા હોય તો ભાજપ વાળા 25 રખડે કાંઈ વાંધો નહીં આપડે સાહેબ તે કીધું કરી દીધું પછી હું રેડી નહીં હવે આ બધા રહ્યા ને હા આ 2000 5000 10,000 રૂપિયા ના ના એ હાજુ રાખે નહીં માયદા કઈ કૂતરા પોલીસ ને કૂતરા છે બોટાદની ઘટના પછી જે આગેવાનો હતા એટલે બે ચહેરા હતા રાજુ ગરપડા અને પ્રવીણ રામ એ બંનેની ધરપકડ થઈ ગઈ છે કોર્ટમાં આજે એમને રજૂ કરવામાં આવવાના છે કોર્ટ અત્યારે બંધ છે એટલે જજના ઘરે આખી કાર્યવાહી થવાની છે આજે નક્કી થશે કે રાજુ ગરપડા અને પ્રવીણ રામ કેટલા દિવસ સુધી જેલમાં રહેશે બોટાદની ઘટના પછી ખેડૂતો આગળ શું કરે છે આમ આદમી પાર્ટીએ તો અલગ અલગ આંદોલનની જાહેરાત પણ કરી દીધી છે આગળ જતાં ખરેખર ખેડૂતોને ન્યાય મળે છે કે કેમ એ જોવાનું રહ્યું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા વિડીયોને લાઈક અને શેર કરજો